નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। પ્રધાનમંત્રીએ મહત્વાકાંક્ષી રાષ્ટ્રીય કૌશલ વિકાસ મિશનનો કરાવ્યો આરંભ। કૌશલ વિકાસ નીતિ, સ્કિલ ઇન્ડિયા લોગો અને મિશન ડોક્યુમેન્ટ કર્યા જારી। આઈટીઆઈના તાલીમાર્થીઓને જોબ પત્રો કર્યા એનાયત। કૌશલ વિકાસ દ્વારા યોજનાપૂર્વક ગરીબી સામે જંગ છેડવાનું જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 વર્ષમાં 40 કરોડ 20 લાખ લોકોને રોજગારીનું લક્ષ્ય। ગુજરાતમાં સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્રે સોનેરી રેકોર્ડ 282 આઈટીઆઈ, 497 ઔદ્યોગિક તાલીમ કેન્દ્રો તથા 500 કૌશલ્યવર્ધન કેન્દ્રો થકી 1 લાખ ઉપરાંતને અપાઈ રોજગારી। વિવિધ કાર્યક્રમો દ્વારા યુવા કૌશલ્ય દિવસની કરાઈ ઉજવણી। જમીન સંપાદન વિધેયક અંગે રાજ્યોની ચિંતા અંગે થઈ નીતિ આયોગની બેઠકમાં ચર્ચા। ગુજરાત સરકારનું વિધેયકને સમર્થન, ઘણા રાજ્યપાલોને 16 મુખ્યમંત્રીઓએ લીધો ભાગ। ગુજરાતભરમાં રથયાત્રા અને ઈદની ઉજવણી માટે કડક સલામતી વ્યવસ્થા। 146 રથયાત્રાઓ માટે પોલીસ સ્ટાફ ઉપરાંત પેરામિલિટરી ફોર્સની 143 કંપનીઓ રહેશે ખડેપગે। અમદાવાદમાં 25,000 પોલીસ કર્મીઓ તૈનાત। પશ્ચિમ બંગાળમાં માઓવાદીઓ સામે લડતા ખેડા જિલ્લાનો બીએસએફ જવાન અરવિંદ સેનવા શહીદ। સનાદરા ગામે લશ્કરી સન્માન સાથે કરાયા અંતિમ સંસ્કાર। પનોતા પુત્રના વિદાય સમયે ગામ ચડ્યું ધીકે। જોઈએ સમાચાર વિગતવાર। વિશ્વ યુવા કૌશલ્ય દિવસ નિમિત્તે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે તેમણે સ્કિલ ઇન્ડિયા લોગોનું અનાવરણ તેમજ રાષ્ટ્રીય કૌશલ વિકાસ મિશન ડોક્યુમેન્ટ અને રાષ્ટ્રીય કૌશલ વિકાસ નીતિનું વિમોચન કર્યું હતું। પ્રધાનમંત્રીના હસ્તે આઈટીઆઈ તાલીમાર્થીઓને જોબ લેટર પણ આપવામાં આવ્યા હતા। પ્રધાનમંત્રીએ સંબોધનમાં જણાવ્યું કે કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત દેશના યુવાનોમાં કૌશલ્ય વર્ધન કરી તેમને સમર્થ બનાવીને રોજગારી આપવાનો ઉદ્દેશ્ય છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે કહ્યું કે આ મહત્વપૂર્ણ અવસર ગરીબ નવજુવાનોની તાકાતથી યોજનાપૂર્વક ગરીબી સામે જંગ છેડવાનો છે, જેમાં રાજ્યોનો સહયોગ અત્યંત મહત્વનો છે। हमने बहुत योजनापूर्वक गरीबी के खिलाफ एक जंग छेड़ा है और ये जंग जीतना है। और ये गरीबी खिलाफ का जंग जीतने के लिए गरीब की ही मुझे फौज बनानी है। हर गरीब मेरा फौजी है, हर गरीब नौजवान मेरा फौजी है। उन्हीं की ताकत से, उन्हीं के बलबूते पर ये गरीबी के खिलाफ जंग जीत रहा है। स्किल, कौशल्य, सामर्थ्य ये सिर्फ जेब में रुपये लाता ऐसा नहीं है, वो जीवन में आत्मविश्वास भर देता है। इसलिए ये स्किल डेवलपमेंट ये सिर्फ पेट भरने के लिए, जेब भरने का कार्यक्रम नहीं है। ये हमारे गरीब परिवारों में एक नया आत्मविश्वास भरना और देश में एक नई ऊर्जा लाने का प्रयास है। દેશના યુવાનોનું કૌશલ્ય વર્ધન કરીને તેમને રોજગારી આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કિલ ઇન્ડિયા મિશનનો પ્રારંભ કર્યો છે। જોકે ગુજરાત એક એવું રાજ્ય છે કે જે અગાઉથી જ સ્કિલ ડેવલપમેન્ટનો વિચાર અમલમાં છે। તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જ આ વિચારને રાજ્યમાં કાર્યાન્વિત કર્યો હતો કે જે આજે વટવૃક્ષ બનીને ગુજરાતના યુવાનોને રોજગારી આપી રહ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુવાનોને રોજગારી આપવા માટે વધુને વધુ કાર્યરત છે, જે અંતર્ગત તેમણે સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામ અમલમાં મૂક્યો છે। જોકે ગુજરાતના શાસન દરમિયાન જ નરેન્દ્ર મોદીએ રાજ્યમાં સ્કિલ ડેવલપમેન્ટને પ્રાધાન્ય આપ્યું હતું। રાજ્યના રોજગાર અને તાલીમ વિભાગ દ્વારા સંચાલિત 282 જેટલી સરકારી આઈટીઆઈ, 497 જેટલા ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર અને 500 જેટલા કૌશલ્યવર્ધન કેન્દ્રો કાર્યરત છે અને અત્યાર સુધીમાં 1,83,295 યુવાનોને રોજગારી આપવામાં આવી છે। આ અંતર્ગત જાહેર સંચાલન ક્ષેત્રે કૌશલ્યવર્ધન કેન્દ્ર અંતર્ગત ગુજરાતને કુશળ કામગીરી માટે રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે મળ્યો હતો। અન્ય સરકારી વિભાગોની સાથોસાથ આંતરરાષ્ટ્રીય ટ્રેડ ફોરમ અને કસ્ટમ વિભાગને પણ સ્કિલ ઇન્ડિયા હેઠળ આવરી લેવામાં આવ્યો છે। કસ્ટમ વિભાગના દસ્તાવેજોની ચકાસણીના કામની તાલીમ જેબીએસ અકાદમીમાં આપવામાં આવે છે।
અમારું કોન્ટ્રીબ્યુશન એ રહે છે કે અમે કોલેજીસમાંથી ને રોડ શોઝ કરીએ છીએ, આ પ્રોગ્રામ્સને પોપ્યુલરાઇઝ કરીએ છીએ અને આવતા મહિનાથી અમે લોકો એક પાયલટ રન કરવાના છે. વડોદરામાં તરસાલી ખાતે આવેલી કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત મહિલા આઈટીઆઈમાં બહેનો માટે વોકેશનલ ટ્રેનિંગ આપવામાં આવે છે, જેમાં ડ્રેસ મેકિંગ સહિતની તાલીમ આપવામાં આવે છે. આ બહેનોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. બહેનોમાં સ્કિલ ડેવલપ કરવા માટે અને એ સ્કિલનો ઉપયોગ કરીને ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટેનો દિવસ છે. આજના સમયમાં આવી સરકારી સંસ્થાઓ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું ભગીરથ કાર્ય કરી રહી હોવાનો મત તાલીમાર્થી બહેનોએ વ્યક્ત કર્યો હતો. અહીંયા આગળથી મને એટલું બધું શીખવા મળ્યું છે. મારામાં જે સ્કિલ હતી એ વધારે ડેવલપ થઈ છે. અહીંયા આગળ આરવીટીઆઈમાં આવીને લાસ્ટ યર મેં ફેશન ડિઝાઇનિંગ કમ્પ્લીટ કર્યું. સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામના પ્રારંભ પ્રસંગે અમદાવાદમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મેક્સ વિજિલ સિક્યોરિટી દ્વારા 110 તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તાલીમાર્થીઓએ પણ રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ યોજનાને સફળ અને રોજગારી આપનારી ગણાવી હતી. उसके अंदर हमको बहुत सी वस्तु सीखने को मिली है. सिक्योरिटी यानी सिक्योरिटी को पहले कोई इतना लेट को करता था, वो सिक्योरिटी एकदम बॉटम क्लास की. જે રીતે સ્કિલ ડેવલપમેન્ટ કાર્યક્રમ અંતર્ગત યુવાનોને રોજગારી મળી રહી છે, તેને કારણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો વિચાર સાર્થક સાબિત થઈ રહ્યો છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ પંચની સંચાલક પરિષદની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ઘણા રાજ્યોના રાજ્યપાલ અને 16 મુખ્યમંત્રીઓએ ભાગ લીધો હતો. નીતિ પંચ સંચાલક પરિષદની આ બીજી બેઠક બાદ પત્રકાર પરિષદમાં નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું કે મુખ્યત્વે ભૂમિ સંપાદન વિધેયક પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. રાજ્યોના મુખ્યમંત્રીઓએ સૂચન કર્યું હતું કે સરકાર ભૂમિ સંપાદન વિધેયક પર સામાન્ય સહમતિ બનાવે અથવા રાજ્યોને પોતાની રીતે કાયદો રચવા છૂટ આપે. રાજ્યોની ચિંતા પર કેન્દ્ર સરકાર ધ્યાન આપશે. જમીન સંપાદન બિલ ઉપરાંત આ બેઠકમાં ગરીબી, આરોગ્ય અને કેન્દ્રની યોજનાઓ અંગે ચર્ચા વિચારણા થઈ હતી. एक बहुत बड़ा सुझाव मुख्यमंत्रियों का था कि केंद्र प्रयास करे कि एक आम राय बनेगी और एक कंसेंसस बनाने का प्रयास करे, लेकिन राज्य इंडेफिनेटली उस कंसेंसस की प्रतीक्षा नहीं कर सकते. और अगर आप कंसेंसस से नहीं इसको पारित करवा सकते तो फिर केंद्र राज्यों पे छोड़ दे. जो राज्य तेजी से प्रगति करना चाहते हैं वो अपने स्टेट लेजिस्लेशंस इसमें सजेस्ट करे और केंद्र उन स्टेट लेजिस्लेशंस को अप्रूव करे. દરમિયાન બેઠકમાં ઉપસ્થિત મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગુજરાત જમીન સંપાદન સુધારા બિલ 2015નું સમર્થન કરે છે તેમ જણાવીને વિધેયકના સુધારાઓને યોગ્ય વિચારણા યુક્ત અને વ્યવહારુ ગણાવ્યા છે. રાષ્ટ્ર વિકાસના નવતર અભિગમમાં તેમની સરકાર કેન્દ્ર સાથે સહયોગ કરશે. રાજ્યભરમાં 18 જુલાઈના રોજ રથયાત્રા અને રમઝાન ઈદનો તહેવાર ઉજવવામાં આવશે. આ બંને તહેવારોની ઉજવણી શાંતિ અને સદભાવનાથી ઉજવાય તે માટે ગુજરાત પોલીસ વિભાગે વિશેષ વ્યવસ્થા કરી છે. અમદાવાદમાં ઐતિહાસિક રથયાત્રા સહિત રાજ્યના વિવિધ સ્થળોએ 146 રથયાત્રા અને શોભાયાત્રા યોજાશે. રાજ્ય પોલીસ વડા પીસી ઠાકુરે જણાવ્યું કે આ માટે 2 આઈજી, 19 એસપી, 75 ડીવાયએસપી, 206 પીઆઈ, 219 જેટલા પીએસઆઈ, 150 જેટલા તાલીમી પીએસઆઈ સહિત 4250 સુપરવાઇઝિંગ પોલીસ સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. આ ઉપરાંત 143 જેટલી કંપની પેરામિલિટરી ફોર્સ ફાળવવામાં આવી હોવાની માહિતી રાજ્ય પોલીસ વડાએ ગાંધીનગર ખાતે આપી હતી. રથયાત્રા નીકળનાર છે. આ ઉપરાંત યોગાનુયોગ સંયોગ વસાત ઈદ, ઈદ ઉલ ફિત્ર તે દિવસે ચાંદ અગર દેખાય તો તેની પણ ઉજવણી થવાની છે. અને આપ સૌને ખબર છે, જે ધર્મપ્રેમી જનતા છે, જે પ્રેમ અને સ્નેહ અને સંયમ અને તકવાને પ્રાધાન્ય આપે છે, તો આ વર્ષે 33 એસઆરપી કંપનીઓ અને 40 સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્सेस જે આજ દિવસ સુધી સૌથી વધારે ભારત સરકાર ગૃહ મંત્રાલય તરફથી આપવામાં આવી છે તેનાથી એટલે 73 કંપનીઓની તૈનાતી થઈ છે. એસઆરપીએફની, સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્सेसની, હોમગાર્ડ્સની, પોલીસની તો 143 કંપનીઓની ડિપ્લોયમેન્ટ કરવામાં આવી છે. અને પ્રથમ વખતે આ વર્ષે 1 માસથી સતત ગુજરાત પોલીસે ખડે પગ રહીને જે 5 સંવેદનશીલ જગ્યાઓ છે
ભાવનગર, અમદાવાદ શહેર, વડોદરા શહેર, ભાવનગર, આનંદ, પેટલાદ, સુરત, રાજકોટમાં 30,000થી ઉપર જે એન્ટી સોશિયલ એલિમેન્ટ છે એમના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવ્યું છે. અમદાવાદ બાદ બીજા ક્રમની ગણાતી ભાવનગરમાં યોજનારી ભગવાન જગન્નાથની રથયાત્રા માટે પોલીસ બંદોબસ્ત ચુસ્ત બનાવાયો છે. ભાવનગરમાં અનેક સુરક્ષા ટુકડીઓએ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી હતી. રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં પસાર થાય અને કાયદો તેમજ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભાવનગર એસપી દીપાંકર ત્રિવેદી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે રથયાત્રા બંદોબસ્તમાં આશરે 5,000 જેટલો પોલીસ કાફલો ખડેપગે તૈનાત રહેશે. 11 જગ્યાએ સીસીટીવી કેમેરા દ્વારા રથયાત્રા પર નજર રખાશે. દર દિવસે સવારે અને સાંજે ફ્લેગ માર્ચेस, રૂટ માર્ચेस, ધાબા ચેકિંગ, અસરગ્રસ્ત વિસ્તારોમાં પેટ્રોલિંગ આ કામગીરી ચાલુ છે. આવતીકાલે બંદોબસ્તનો રિપોર્ટિંગ ટાઈમ છે. 15 તારીખે બંદોબસ્તનું રિપોર્ટિંગ થઈ ગયા પછી 16 તારીખથી આખા રૂટનું રિહર્સલ, ફ્લેગ માર્ચेस આ બધું આખા બંદોબસ્તને ગોઠવીને આ બધું કરવામાં આવશે. જે પ્રમાણે અમે તૈયારી કરી છે, જે પ્રમાણે અત્યારે ગામમાંથી અમને ફીડબેક મળ્યું છે, આ પ્રમાણે મને એવું લાગે છે કે રથયાત્રા અને ઈદનું બંદોબસ્ત અમે બહુ શાંતિપૂર્ણ રીતે પ્રસાર કરાવી દઈશું. કોઈ પણ તત્વ અમારા ધ્યાન ઉપર આવે જે ઉશ્કેરવાનો પ્રયાસ કરતા હોય અથવા જે શાંતિપૂર્ણ વાતાવરણમાં કંઈ ખેલેલ પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય, આ લોકોને આઈડેન્ટિફાઈ કરી આ લોકો વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. પશ્ચિમ બંગાળના રાયગંજ ખાતે બીએસએફમાં ફરજ બજાવતા અરવિંદભાઈ છોટાભાઈ સેનવા શહીદ થયા હતા. ખેડાના ગળતેશ્વર તાલુકાના સનાદરા ગામના તેઓ વતની હતા. જવાનના મૃતદેહને બુધવારે પ્લેનમાં લાવવામાં આવ્યો હતો અને સવારે લશ્કરી સન્માન સાથે શહીદના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર ગામ હિપકે ચડ્યું હતું. ઉલ્લેખનીય છે કે બીએસએફ જવાન અરવિંદભાઈ છોટાભાઈ સેનવા જૂન 2000ની સાલમાં બીએસએફમાં જોડાયા હતા. તે દરમિયાન તેઓ 3 મુખ્યમંત્રીના પર્સનલ ગાર્ડ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે, જેમાં વર્તમાનમાં વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી માયાવતી અને આસામના મુખ્યમંત્રી તરુણ ગોગોઈના ગાર્ડ રહી ચૂક્યા હતા. ઘણીવાર ગામડે આવતા અમારી જોડે બેસતા, મંદિર આવે બેસે અને ધર્મની વાતો કરતા અને દરેક ધર્મ, મુસ્લિમ સમાજ, હિન્દુ સમાજ દરેક ધર્મની વાત કરતા. એટલે ભાવ વિભોર થઈ જાય. બધા 100-200 માણસ બેસે એમની સાથે. આજે ઓચિંતા પરમ દિવસે અમારી પર ખબર એવી આવી કે અરવિંદભાઈને ગોળીબારમાં એક્સપાયર થઈ ગયા છે. વર્ષોથી આ દેશની સેવા કરતાં કરતાં આત્મ બલિદાન જેમણે આપ્યું છે એમને ખરેખર હું શ્રદ્ધાંજલિ આપું છું. એમના પરિવાર પર જે આફત આવી છે એનો સામનો કરવા પણ ભગવાન એમને શક્તિ આપે એવી ભગવાનને પણ પ્રાર્થના કરું છું. આવા વિવિધ માણસો દેશને માટે જ્યારે રક્ષણ કરી રહ્યા હોય ત્યારે આખું ગામ ભેગું થયું છે. श्री सेनवा अरविंद भाई के शहीद होने से उनके परिवारजनों के लिए ये दुखद घड़ी है. ये संकट की घड़ी में परमात्मा उनको संकट झेलने का बल दे और परमात्मा उनके आत्मा को शांति अर्पित करे, यही मैं प्रार्थना करता हूँ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી હવે એક બ્રાન્ડ બની ગયા છે, તેમાં કોઈ બેમત નથી. પ્રધાનમંત્રીના નામના ઉપયોગ દ્વારા આગામી બિહાર ચૂંટણી જીતવા માટે ભાજપ તો તૈયારી કરી જ રહી છે, પણ સુરતના વેપારીઓ પણ ભાજપાના સમર્થનમાં આગળ આવ્યા છે. 2 શહેરના કાપડના વેપારીઓ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ફોટાવાળી કેરીબેગ તૈયાર કરાવી તેમાં સાડીઓ પેક કરી બિહાર મોકલવાનું શરૂ કરી દીધું છે. 10 જેટલા વેપારીઓ આવી 5 લાખ સાડીઓ બિહાર મોકલવાનું નક્કી કર્યું છે. વેપારીઓનું કહેવું છે કે ગુજરાતનો જે રીતે વિકાસ થયો છે એવો જ વિકાસ બિહારનો પણ થાય. लोकसभा के चुनाव के समय पर सूरत के टेक्सटाइल व्यापारियों ने यहाँ से डब्बे, थैली और इस तरह का पैकिंग मटेरियल बनवाकर मोदी जी का समर्थन किया था. उसी श्रृंखला में अब बिहार में भी चुनाव है. हमारे पैकेजिंग का वहाँ पे काफ़ी डिमांड बढ़ गई है. लोग अब बोल रहे हैं कि हमें मोदी जी की बीजेपी वाली पैकेजिंग में ही साड़ियाँ आप भेजिए, और हमने 8,000 पैकेजिंग ऑलरेडी साड़ियाँ ऐसे पैकेजिंग में भेज दी है. और हमारी कोशिश है कि ये चुनाव तक हम 50,000 साड़ी हमारे इस शॉप से इस पैकेजिंग मटेरियल के साथ भेजें. तो आ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.